જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હું જીતેશ ગોસ્વામી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો મારો ટોપિક ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવતો હોય છે અને ઇંગ્લિશમાં પહેલેથી છેલ્લે સુધી તમે ભણો એટલે આ ટોપિક આવે જ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. સમજવામાં પણ ખૂબ જ ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે, પણ જો તમે યોગ્ય રીતે એને ધ્યાનપૂર્વક સમજી લેશો તો હું આશા રાખું છું કે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે બોર્ડમાં પણ મહત્ત્વ છે 3 માર્કનું એ પણ આવડી જશે. ત્યારબાદ ટેક્સ્ચ્યુઅલ જે કંઈ પણ પેરેગ્રાફ આપેલા હોય વાતચીતવાળા, એમાં પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ દ્વારા તમે જવાબ લખી શકો છો, તો એ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટથી આપણે કરી શકીએ છીએ. તો હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે સ્પીચ છે એની આપણે સમજવાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એમ થાય કે ડાયરેક્ટ એટલે શું? તો ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ, સીધું, અને ઇનડાયરેક્ટ એટલે તો કે પરોક્ષ, વાયા વાયા એમ કહી શકાય. જ્યારે ભાષામાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યક્ષ વાતચીત કરતી હોય, સામસામા 2 જણા વાતચીત કરતા હોય, તો એ સંવાદ છે, એ સંવાદને આપણે એમ કહી શકાય કે આ ડાયરેક્ટ સ્પીચ છે. પરંતુ જ્યારે એ જ સંવાદ કોઈ અન્ય વ્યક્તિને રજૂ કરવામાં આવે ત્યારે એ ઇનડાયરેક્ટ બને છે. આટલી જ બાબત છે, બરોબર છે? તો સૌ પ્રથમ આપણે એમાં હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો અર્થ સમજ્યા કે ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ, ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ, બરોબર છે? દાખલા તરીકે ગુજરાતીમાં કહું કે હું અંગ્રેજી ભણાવું છું, તો આ સીધું વાક્ય થયું. હવે આપણે તરત એમ થાય કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં બીજું શું શું આવે? તો કે હું અંગ્રેજી ભણાવું છું, તો બોલે છે કોણ? તો કે ભાઈ જીતેશ ગોસ્વામી બોલે છે. તો એ બોલનાર કોણ? વાક્યમાં બોલનાર તો હોય જ, વાતચીત થાય તો બોલનાર અને સાંભળનાર 2 તો હોવાના જ. અને ક્યારેક એવું બને ખાલી બોલ્યા જ હોય, એવું બને તો ખાલી બોલનાર પણ હોઈ શકે, બરોબર? જેમ કે આપ્યું છે કેતન સેઝ આઈ એમ અ સ્ટુડન્ટ, તો આ વાક્ય ઉપરથી આપણે ખબર પડી જાય કે આમાં બોલનાર નથી, ખાલી કેતન કહે છે. કેતન સેઝ, કેતને કહ્યું, આઈ એમ અ સ્ટુડન્ટ. તો આ એક આપણે પ્રાથમિક માહિતી સમજ્યા કે ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ. 2 વ્યક્તિ વચ્ચે સીધી વાતચીત, સંવાદ થાય તો એ ડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખાય છે. પરંતુ જ્યારે એને એ વાતચીત આપણે અન્ય કોઈને રજૂ કરવામાં આવે ત્યારે એ ઇનડાયરેક્ટ બને છે. આપણે ઘણી વખત ઘરે ફોન આવતો હોય, બરોબર છે, પપ્પા ન હોય ને આપણે ઉપાડીએ અને જે વ્યક્તિનો ફોન આવ્યો હોય અને એને જે કંઈ પણ આપણે મેસેજ આપ્યો હોય એ આપણે તરત જ આપણા પપ્પાને કહી દઈએ કે પપ્પા આમ હતું, તમારે ત્યાં જવાનું છે, આમ કીધું. તો એ જે કંઈ પણ વાતચીત આપણે કરતા હોઈએ છીએ, રોજબરોજની ઉપયોગમાં આપણે કરીએ જ છીએ, તો એ જ વાતચીત આપણે અહીંયા ઇંગ્લિશમાં આજે કરીશું. ખૂબ જ સરળ ટોપિક છે, ધ્યાન રાખજો. ચાલો હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના મારે તમને પહેલાં સૌ પ્રથમ જુદા જુદા ભાગ સમજાવવાના છે. જો ભાગ સમજાઈ જાય એટલે પછી આપણે એની ઉપર જ આગળ ભણશું, બરોબર? તો સૌ પ્રથમ પહેલો ભાગ છે, પહેલું શું? તો કે બોલનાર આવે. તો આ વાક્ય છે એમાં કોણ છે બોલનાર? તો કે કેતન, બરોબર? એને સ્પીકર તરીકે પણ ઓળખવામાં આવે છે, રિપોર્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે, યાદ રાખજો, બરોબર? બોલનાર, બરોબર, પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ કયું છે? તો કે ભાઈ રિપોર્ટિંગ વર્બ. તો આ વાક્ય જે આપેલું છે એમાં રિપોર્ટિંગ વર્બ સેઝ છે, બરોબર છે? તો આને કહેવાય રિપોર્ટિંગ વર્બને આપણે ટૂંકમાં કહેશું RV, રિપોર્ટિંગ વર્બ. આ 2 ટોપિક સમજાઈ ગયા. આ છે કોમા, ઇન્વર્ટેડ કોમા, બરોબર છે? ત્યારબાદ જે વાક્ય બોલાયેલું છે, આ વાક્યને આપણે રિપોર્ટેડ સ્પીચ તરીકે ઓળખીએ છીએ. તો આ 3 મેન ફેરફાર યાદ રાખવાના છે: રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટેડ સ્પીચ. આ ડાયરેક્ટ વાક્યમાં હોય છે.
હવે જ્યારે આપણે એનું ઇનડાયરેક્ટ કરીએ છીએ, એક ઉદાહરણ તરીકે તમને મેં વાક્ય આપ્યું છે, એનું ઇનડાયરેક્ટ આપણે જોઈએ તો શું ફેરફાર થાય છે. તો ઇનડાયરેક્ટ થાય છે તો પેલું શું, તો કે ભાઈ નામ આપેલું છે કેતન, તો કેતનનું કેતન જ છે. સેસ તો એનું આપણે ટેલ્સ કર્યું, સેસે રાખી શકાય છે, બરોબર, સાદો વર્તમાન કાળ છે. ત્યાર પછી શું આવ્યું, તો કે કંજક્શન. આ ધ્યાનમાં રાખવું પડે, કંજક્શન, બરોબર. ઇનડાયરેક્ટ જ્યારે કરો ત્યારે શું આવે, તો કે રિપોર્ટિંગ વર્બ, રિપોર્ટિંગ વર્બ પછી કંજક્શન આવે છે, બરોબર છે. કંજક્શન પછી શું થયું, તો કે ભાઈ વાક્યમાં આય હતું, આય તો એનું થઈ ગયું હી. તો આ સર્વનામનો ફેરફાર થયો, સર્વનામનો ચેન્જ. આ તમારે યાદ રાખવું પડે કે ભાઈ આપેલા વાક્યમાં ફેરફાર હોય, ક્યાં ક્યાં ફેરફાર થાય, તો કે સર્વનામનો ફેરફાર થાય, બરોબર. કેવી રીતે થાય એની વિસ્તૃત માહિતી આગળ આપશું. પછી અહીંયા એમિઝાર છે, બરોબર, તો અહીંયા આઈ સાથે એમ હતું, તો અહીંયા હી સાથે ઈ જ થઈ ગયું, એટલે કાળનો ફેરફાર થયો નથી. હી ઇઝ અ સ્ટુડન્ટ, તો આ સમજાઈ ગયું હશે આપને આપનો કે તે વિદ્યાર્થી છે. તો આ ઇનડાયરેક્ટ થઈ ગયું. ખૂબ જ સરળ છે ને મિત્રો, કારણ કે અહીંયા આપણે કાળના ફેરફાર કરવાના નથી. શું કામ, તો કે ભાઈ અહીંયા રિપોર્ટિંગ વર્બ છે એ સાદા વર્તમાન કાળમાં છે. તો આવી જ રીતે આપણે સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળ, આ બધા ભવિષ્યકાળ, એના આપણે ઇનડાયરેક્ટ વાક્યો આગળ શીખીશું. પણ સૌ પ્રથમ તે પહેલાં હજી એક વાક્ય આપણે ઉદાહરણ તરીકે જોઈ લઈએ. પછી જે ઇનડાયરેક્ટ કરતી વખતે જે તમને હું સમજાવીશ વાક્ય રચના, જો એ તમે બરોબર ફોલો કરશો તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમને આર્ટિકલ જેવું લાગશે, સાવ સરળ. એ એને ધ મૂકવાનું તરત આપણે આવડી જાય. એમ આમાંય પણ ખૂબ જ સરળ વસ્તુ છે, બરોબર છે. ચાલો એક ઉદાહરણ જોઈએ, બીજું હજી એક ઉદાહરણ. જતીન સેડ ટુ મી. તો જતીન સેડ ટુ મી, એમાં રિપોર્ટર કોણ છે, તો કે જતીન છે, એટલે બોલનાર કોણ છે, તો કે જતીન, બરોબર. રિપોર્ટિંગ વર્બ કયું છે, તો કે સેડ ટુ, બરોબર છે. સેડ ટુ સાદા ભૂતકાળમાં છે. સાંભળનાર કોણ છે, જો આમાં સાંભળનાર આપ્યો છે, મી, મી એટલે મને, વિભક્તિ આપેલી છે. આઈ એમ ડ્રાઇવિંગ માય કાર નાવ. તો આવડું આ આખું વાક્ય શું થઈ ગયું, રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ થઈ ગઈ. વાક્યનો કાળ છે ચાલુ વર્તમાન કાળ છે. પછી આમાંય તમને પાછળ એક શબ્દ આપેલો છે નજીકતા દર્શક શબ્દ, તો એ દૂરતા દર્શક શબ્દોમાં ફેરવાઈ જાય, બરોબર છે. તો હવે આ વાક્ય છે એનો મેં નીચે જવાબ લખેલો છે, એ કેમ થયો ને હવે હું સમજાવીશ, પણ પેલા વાક્યને આપણે સમજી લઈએ, બરોબર. જતીન, સેડ ટુ નું થઈ ગયું ટોલ્ડ, બરોબર. મી નું મી, વાક્યમાં આવ્યું સંયોજક ધેટ. ત્યાર પછી આઈનું થયું મી, તો જો આ સર્વનામનો ફેરફાર થયો. અહીંયા ઉપર પણ આઈનું હી થયું હતું, કારણ કે બોલનાર કોણ છે, કેતન, બરોબર છે. અહીંયા પણ બોલનાર કોણ છે, જતીન. તો હવે અહીંયા એમનું વોશ થઈ ગયું. શા માટે થયું વિચારો જી, તો એનો જવાબ અહીંયા આપ્યો છે. જ્યારે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે કાળના ફેરફાર થાય. કાળના ક્યાં ક્યાં ફેરફાર થાય, કેવી રીતે થાય, એ આગળની વાત આવે ત્યારે હું તમને સમજાવીશ. અત્યારે એક આ વાક્ય સમજી લઈ, પછી બધા ટોપિક લાઈનમાં હું સમજાવીશ. હી વોઝ ડ્રાઇવિંગ, તો જો વર્તમાન કાળ હતો અહીંયા, તો ચાલુ વર્તમાન કાળ થઈ ગયો ચાલુ ભૂતકાળ. પછી પાછું અહીં સર્વનામ આવ્યું, આપણે સર્વનામ આવે એટલે યાદ રાખવાનું કયું સર્વનામ છે, તો કે આઈ, મી, માય. તો માયનું થઈ ગયું હિઝ, બરોબર છે. અને ત્યારબાદ કારનું કાર જ રહ્યું છે. નાવનું થઈ ગયું ધેન, જો આ યાદ રાખવાનું, નાવનું થઈ ગયું ધેન. તો આ એક વાક્યમાં આપણે થોડીક બાબતો સમજ્યા કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, તો ડાયરેક્ટ વાક્ય હોય તો એમાં શું આવે, અને ઇનડાયરેક્ટ વાક્ય કરતી વખતે એમાં આપણે શું શું ફેરફાર કરવા પડે એની થોડીક ટૂંકી સમજ જોઈ. હવે આપણે આ જ બાબતને થોડીક વિસ્તૃત રીતે હું તમને સમજાવવા માગું છું, જેથી તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટને સરળતાપૂર્વક પરીક્ષામાં લખી શકો. આગલા બે વાક્યોમાં આપણે
ડાયરેક્ટ ઇનડાયરેક્ટની પ્રાથમિક માહિતી જોઈ. ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ, ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ. હવે આપણે એમાં આગળ જઈએ છીએ. તો આજે તમારી સમક્ષ સૌથી સરળ રીત છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની. તમે થોડુંક ધ્યાન રાખશો તો તમને ચોક્કસ આવડી જશે. તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ. તો આમાં શું કરવાનું? સૌ પ્રથમ તો કે પહેલું કામ તમારે કરવાનું છે વાક્યનો પ્રકાર. તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એમાં અલગ અલગ પ્રકાર આવતા હોય વાક્યના. તો સૌ પ્રથમ ક્યાં વાક્ય? તો કે વિધાન વાક્ય હોય છે, પ્રશ્નાર્થ વાક્ય હોય છે, આજ્ઞાર્થ વાક્ય હોય છે, ઉદ્ગાર હોય છે, લેટ હોય છે, લેટ્સ હોય છે અને શુભેચ્છા દર્શક અને ટૂંક જવાબી. તો આટલા વાક્યો તમારે શીખવાના છે. બરાબર છે? પણ જરાય મૂંઝાવણ નથી, સાવ સરળ વસ્તુ છે. એટલે આટલા વાક્યોમાં તમારે ધ્યાન રાખો એટલે તમને તરત આવડી જાય. પછી ત્યારબાદ બીજું શું આવે છે? તો કે રિપોર્ટિંગ વર્બ. તો રિપોર્ટિંગ વર્બ એટલે શું? તો કે રિપોર્ટર દ્વારા જે બોલાયેલું હોય છે, આપણે એને સેડ ટુ, ટોલ્ડ વગેરે કહીએ છીએ. તો એમાં પણ એક નિયમ છે યાદ રાખવાનો કે જ્યારે રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળમાં હોય, સાદા વર્તમાન કાળમાં આપણે જાણીએ છીએ કાં એસ કે ઈએસ આપેલું હોય અથવા કાં V1 આપેલું હોય અથવા શેલ વિલ સાથે V1 હોય, તો તમારે એટલું યાદ રાખવાનું કે રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ એટલે બોલાયેલું વાક્ય. જે બોલાયેલું વાક્ય છે ને એમાં કાળનો ફેરફાર થશે નહીં. પણ જો રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં હોય તો કાળમાં ફેરફાર થાય. કાળ કયો ફરે એ આપણે આગળ નીચેના ટોપિકમાં જોશું. અત્યારે આપણે જોયું રિપોર્ટિંગ વર્બ. બરોબર છે? એમાં એટલું સમજ્યા કે જ્યારે રિપોર્ટિંગ વર્બ સાદા ભવિષ્યકાળ કે સાદા વર્તમાન કાળમાં હોય તો કાળમાં ફેરફાર થતો નથી, અને સાદા ભૂતકાળમાં હોય તો કાળમાં ફેરફાર થાય. ત્યારબાદ સંયોજક આવે છે. તો વાક્યમાં વાક્ય પ્રમાણે અલગ અલગ સંયોજક આવતા હોય છે. દાખલા તરીકે વિધાન વાક્ય છે તો એમાં ધેટ આવે છે, એક્સક્લેમેટરી છે તો એમાં ધેટ આવે છે. પછી પ્રશ્નાર્થ વાક્ય હોય છે તો એમાં ઇફ અથવા વેધર મૂકી શકાય છે, અથવા WH શબ્દ પણ સંયોજકનું કામ કરે છે. આજ્ઞાર્થ વાક્ય હોય છે તો એમાં ટુ અથવા નોટ ટુ મૂકી શકાય છે. તો એ વાક્યમાં સ્ટેપ તમે યાદ રાખો, સંયોજક. ત્યારબાદ આવે છે સર્વનામ. હવે આ મહત્વનો ટોપિક છે. આ બે જે ટોપિક છે એ અગત્યના છે, સર્વનામ અને કાળ મારી દ્રષ્ટિએ. કારણ કે વિદ્યાર્થીઓ મોટે ભાગે ભૂલ કરી જતા હોય છે સર્વનામના ફેરફારમાં. હવે સર્વનામનો ફેરફાર માટે તમને પ્રોનાઉનનો કોઠો જે આપણે ખાસ આની પહેલાં 9મા ધોરણમાં પણ ભણી ગયા, છતાંય કોઈને ન સમજાતું હોય તો એકવાર આમ બોલી લ્યો તમે. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્વ્સ. એ પેલો પુરુષ થયો. હવે બીજો પુરુષ બોલું છું. પેલો પુરુષ એટલે શું એ ખબર હોવી જોઈએ કે પોતે, જે ક્રિયા કરનાર વ્યક્તિ પોતે હોય એના માટેના આઈ અને વી. પછી સાંભળનાર કોઈ હોય તો એના માટેનું સર્વનામ છે યુ. તો એને એવી રીતે બોલી શકાય યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. બીજી વખત જ્યારે બહુવચન કરીએ ત્યારે ખાલી સેલ્ફની જગ્યા સેલ્વ્સ થાય, બાકી એમનેમ યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્વ્સ. એટલે આ બીજો પુરુષ. તો અહીંયા સર્વનામમાં મેં તમને કીધું છે કે પ્રથમ પુરુષ બોલનાર. જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં યાદ રાખજો, રિપોર્ટેડ સ્પીચ એટલે તો કે અવતરણ ચિહ્નની વચ્ચે બોલાયેલું વાક્ય હોય. બોલાયેલા વાક્યમાં તમને એમાં આઈ કે વી આવે તો તમારે સીધું બોલનાર જોવાનું. બોલનારનું જે સર્વનામ હોય એ તમારે બનાવીને મૂકવાનું છે. બરોબર? અને ત્રીજો પુરુષ આપેલો હોય. ત્રીજો પુરુષ એટલે હી, સી, ઇટ. એને એવી રીતે કહી શકાય હી, હિમ, હિઝ, હિઝ, હિમસેલ્ફ, સી, હર, હર, હર્સ, હરસેલ્ફ, ઇટ, ઇટ, ઇટ્સ, ઇટ્સ, ઇટસેલ્ફ, અને ધે, ધેમ, ધેર, ધેર્સ, ધેમસેલ્વ્સ. આ ત્રીજો પુરુષ થયું. તો આ ત્રીજો પુરુષમાં જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં તમને કોઈ પણ ત્રીજા પુરુષનું સર્વનામ આવે તો એ એમનેમ જ રહે છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એમનેમ મૂકી દેવાનું. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સર્વનામમાં શું નિયમ છે? તો કે પહેલો પુરુષ બોલનાર, બીજો પુરુષ સાંભળનાર. ત્યારબાદ આવે છે કાળના ફેરફાર. આપણે ઉપર જોયું
કે ભાઈ જ્યારે રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં હોય ત્યારે કાળમાં ફેરફાર થાય. તો કાળના ફેરફાર થાય છે તો એમાં શું ફેરફાર થાય છે એ સમજી લે ટૂંકમાં. સાવ સરળ છે કે ભાઈ વર્તમાન કાળ હોય ને બધે ભૂતકાળ થઈ જાય. હવે સાદો વર્તમાન કાળ છે તો કયો થાય? સાદો ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળ છે તો ચાલુ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ છે તો પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. ત્યાર પછી બીજો કાળ આવે છે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળનું શું થાય છે તો કે પૂર્ણ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ આપેલો હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થઈ જાય. પૂર્ણ ભૂતકાળ આપેલો હોય તો એનો કોઈ ફેરફાર થતો નથી. એવી જ રીતે ચાલુ પૂર્ણ ભૂતકાળ આપેલો હોય તો એનો પણ કંઈ ફેરફાર થતો નથી. એટલે આ કાળનો ફેરફાર આટલો તમે યાદ રાખો એટલે કાળનું આવી ગયું. ત્યારબાદ આવે છે બીજો એક ફેરફાર, એમાં મોડલ ઓક્ઝિલરીઝ આવે છે. તો મોડલ ઓક્ઝિલરીઝમાં પણ 3-4 શબ્દો તમારે યાદ રાખવાના છે. કેન આપેલું હોય તો કુડ કરવાનું, મે આપેલું હોય તો માઇટ કરવાનું, વિલ આપેલું હોય તો વુડ, સેલ આપેલું હોય તો શુડ. પરંતુ જો વુડ આપ્યું હોય તો વુડનું વુડ જ રહીએ, કુડનું કુડ જ રહીએ, માઇટનું માઇટ જ રહીએ, શુડનું શુડ જ રહીએ, મસ્ટનું મસ્ટ જ રહીએ. આટલો તમારે નિયમ ધ્યાનમાં રાખવા પડે. અને છેલ્લે જે નજીકતા દર્શક શબ્દ આપેલા હોય છે એ દૂરતા દર્શક શબ્દોમાં ફેરવાય છે. બરોબર છે? એટલે યસ્ટરડે આપેલું હોય તો પ્રીવિયસ ડે થઈ જાય, ટુમોરો આપેલું હોય તો ધ નેક્સ્ટ ડે થઈ જાય, નાવ આપેલું હોય તો ધેન થઈ જાય. તો આ શબ્દો બધાય થોડાક છે એ તમે ધ્યાનમાં રાખો. આટલા નિયમ તમે બરોબર રિપીટ કરો એટલે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાક્યની શરૂઆત કરતા આવડી જાય. તો હવે પછીના પીરિયડમાં આપણે વાક્યના ઉદાહરણો સાથે ચર્ચા કરશું. જય સ્વામિનારાયણ.